અમારા પાટડી નગરમાં સિંચાઈ વિભાગ અંતર્ગતનું રણાસર તળાવ આવેલું છે અને આ તળાવમાં જે પ્રમાણે વરસાદી પાણીનો સંગ્રહ થાય છે એના કારણે પશુપાલકોને અને ખેડૂતોને ખૂબ મોટી રાહત થતી હોય છે. પરંતુ આજે જે પ્રમાણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમુક ગ્રામજનોએ જે પ્રમાણે મને ફરિયાદ મોકલી છે કે એના જે એસ્કેપ છે અને જે ગેટ છે એના નીચેના ભાગેથી ગેટ તૂટી જવાના કારણે અસંખ્ય પાણી વેડફાઈ રહ્યું છે અને એ પાણી વહી અને ઠાકોર સમાજના અને બારોટ સમાજના સ્મશાન સુધી અને છેક શંકરપરાના અમુક રહેણાંકના વિસ્તારો સુધી આ પાણી આજે સવાર સુધી પહોંચી ગયું છે. એટલે આજે હું આપના માધ્યમથી સિંચાઈ વિભાગના અધિકારીઓને કહેવા માગું છું કે સત્વરે આની કામગીરી કરવામાં આવે અને જે પ્રમાણે સરકાર તમને આ તળાવો અને કુદરતી સ્ત્રોતોને જાળવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો આપતા હોય છે ત્યારે આનું કામ ક્યાંક ને ક્યાંક રીતે બેદરકારીપૂર્વક થતું હોય છે. આજે તમને જે પ્રમાણે મેં ઠાકોર સમાજના બારોટ સમાજના સ્મશાનની વાત કરી તો થોડા દિવસ પહેલાં એમને સ્મશાને જવાના રસ્તે વરસાદી પાણી ભરપાઈ થવાના કારણે એ લોકોએ પાણીની વચ્ચે થઈ અને એ લોકોએ પોતાની સ્વજનોની અંતિમ વિધિ માટે જવું પડ્યું હતું. ત્યારે આજે ફરીથી એક અધિકારીઓની અણઆવડતના કારણે એ સ્મશાનના રહેણાંકના વિસ્તાર સુધી આ પાણી પહોંચી ગયું છે. એટલે સત્વરે આનું જે પણ રિપેરિંગ કામ કરવું પડે રિપેરિંગ કામ કરે અને આ વેડફાતું પાણી અટકાવે.